હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એક નવી જ રીતથી ખીચું એટલે કે પાપડીનો લોટ. જો તમારું ખીચુંમાં ગાંઠો પડી જતી હોય અને ખીચું બરાબર ના બનતું હોય તો તમે આ રીત જરૂરથી અપનાવજો. એકદમ ઇઝી રીત છે અને એકદમ આસાનીથી તમારું ખીચું એકદમ પરફેક્ટ બનશે. અને આજે મેં આ ખીચું લસણિયું ખીચું બનાવ્યું છે, જે ખાવામાં સિમ્પલ ખીચું કરતાં વધારે સ્વાદિષ્ટ છે. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. હું પણ ખૂબ જ મહેનત કરી રહી છું, પણ મને સપોર્ટ બિલકુલ નથી મળી રહ્યો. તો પ્લીઝ મને સપોર્ટ કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો ખીચું બનાવવા માટે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને તેની અંદર 1 વાટકી ભરી અને પાણી નાખી દીધું છે. પાણી થોડું ગરમ થવા માંડે એટલે અડધી ચમચી મેં અહીંયા અજમો નાખ્યો છે, અડધી ચમચી જીરું નાખ્યું છે, મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે. લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને નાખ્યા છે અને થોડા ધાણા પણ નાખ્યા છે. હવે આ બધી વસ્તુને 5-1 મિનિટ જેવું એકદમ સારી રીતે ઉકાળી લઈશું આપણે. ત્યાં સુધી મેં અહીંયા 1 વાટકી ચોખાનો લોટ લીધો છે, તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું. અને જો આપણે 1 વાટકી ચોખાનો લોટ લઈએ તો તેની સામે 3 ગણું પાણી લેવાનું છે. એટલે 1 વાટકી પાણી આપણે કઢાઈમાં નાખ્યું છે અને બીજી 2 વાટકી પાણી આપણે ચોખાના લોટમાં નાખી અને ગાંઠા ના પડે તે રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. બસ આ જ રીતે તમે જો આ રીતે ટ્રાય કરશો તો તમારા ખીચુંમાં બિલકુલ ગાંઠા નહીં પડે. તો એકદમ સરસ રીતે લોટ મિક્સ થઈ જશે પાણી સાથે. તો તૈયાર થઈ ગયો છે લોટ. અને અહીંયા 5 મિનિટ જેવું આપણે મસાલાને પણ ઉકાળી લીધા છે. તો મેં અહીંયા તેની અંદર 1 ચમચી ભરી અને રિફાઇન્ડ તેલ નાખ્યું છે અને અડધી ચમચી જેટલો સોડા નાખ્યો છે. તેને પણ મિક્સ કરી લઈશું. અને હવે જે આપણે બેટર રેડી કર્યું છે ચોખાના લોટવાળું તેને એડ કરીશું. આપણે તેલ નાખ્યું છે જેના લીધે ખાવામાં ખીચું એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. હવે વેલણની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તેને. ધીમા ગેસ પર આપણે ખીચુંને થવા દેવાનું છે. લોટને એકદમ ધીમા ગેસ પર જ બાફીશું આપણે. તો એકદમ સરસ લોટ બફાઈ પણ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એકદમ સરસ લોટ બફાઈને રેડી થયો છે આપણો. તો હવે આપણે એક થાળી લઈશું અને તેને તેલથી એકદમ સરસ ગ્રીસ કરી લઈશું. અને જે આપણે ચોખાના લોટને જે બાફ્યો છે તેને કાઢી લઈશું આ થાળીમાં અને એક સરખા પ્રમાણમાં તેને ફેલાવી લઈશું. હજુ આપણે 5-1 મિનિટ જેવું તેને સ્ટીમ કરીશું બાફેલા લોટને, જેથી ખીચું વધારે સ્વાદિષ્ટ બની જાય અને તેનો સરસ એવો કલર પણ આવી જાય થોડો. તો મેં અહીંયા સ્ટીમર ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધું છે. તો તેની અંદર થાળી મૂકી દઈશું અને 5 થી 7 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું આપણે. અને જ્યાં સુધી આપણું ખીચું સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એક લસણવાળી ચટણી રેડી કરી લઈએ છીએ. તો અહીંયા મેં 2 થી 3 ચમચી તેલ નાખ્યું છે ગરમ થવા માટે. થોડું મીડિયમ ગરમ થઈ જાય એટલે એકદમ સરસ કચરેલું લસણ નાખી દેવાનું છે આપણે. આપણે લસણને એકદમ બળવા નથી દેવાનું, બસ તેનો ફ્લેવર તેલમાં આવી જાય બસ તેટલું જ આપણે તેને શેકાવા દેવાનું છે તેલ સાથે. 1 થી 2 મિનિટ જેવું જ
અને તેની અંદર થોડું તીખું લાલ મરચું, અને જો તમને વધારે તીખું ના જોતું હોય તો કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. અને મરચું નાખો એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, જેથી આપણું મરચું બળે નહીં અને લસણ પર વધારે પડતું કડક ના થઈ જાય. એટલે તો રેડી છે આપણું આ લસણિયું મરચું, જેનો ટેસ્ટ ખીચામાં ખૂબ જ સરસ આવે છે. લસણનો ફ્લેવર ભરપૂર માત્રામાં આવે છે જો તમે આ રીતે આ લસણિયું મરચું રેડી કરશો તો મરચું પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે સ્ટીમ ખોલીને જોઈ લઈએ તો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ખીચું એકદમ સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયું છે. તો હવે તેને આપણે કાઢી લઈશું અને હવે તેને આપણે એકદમ ગરમ ગરમ જ સર્વ કરીશું. થાળીમાંથી આપણે બીજી ડીશમાં ખીચુંને ટ્રાન્સફર કરીશું. તમારે જેટલું ખીચું ખાવું હોય એટલું તમે એક ડીશમાં કાઢી લેવાનું છે. દેખાવે પણ ખૂબ જ સરસ ખીચું બનીને રેડી થયું છે. આપણે પહેલાં 5-1 મિનિટ જેવું તમે મસાલા નાખીને જીરું અજમો નાખીને ઉકાળશો તો ખીચુંનો કલર એકદમ સરસ આવે છે. તો હવે સિંગ તેલ નાખી દઈશું આપણે. તમને જેટલું પસંદ હોય એ પ્રમાણમાં તમારે તેલ નાખવાનું છે. અને હવે અથાણાનો જે સંભારો આવે છે તેને પણ નાખીશું. તમારી પસંદ પ્રમાણે સંભારો નાખવાનો છે, તમને જેટલો પસંદ હોય એ પ્રમાણે. ખીચું સંભારા વગર બિલકુલ અધૂરું છે, તો તેને જરૂરથી નાખવાનું છે. અને આપણે જે લસણવાળી ચટણી રેડી કરી છે તેને પણ નાખીશું. તમે એકવાર આ રીતે લસણની ચટણી રેડી કરીને લસણવાળું ખીચું જરૂરથી બનાવજો. તમને એકદમ અલગ જ ટેસ્ટ આવશે લસણનો અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. એકવાર જો તમે આ રીતે ખીચું બનાવશો તો તમે બીજી વાર બસ આવું લસણિયું ખીચું જ બનાવશો. એટલા માટે આપણે વધારે તીખું લસણની ચટણી નથી બનાવી, તો તમે વધારે પણ નાખી શકો છો, જેથી એકદમ સરસ લસણનો ટેસ્ટ ખીચામાં આવી જાય. તો રેડી થઈ ગયું છે આપણું ખીચું. તો તેને આપણે મિક્સ કરી લઈશું. સિંગ તેલ, સંભારો અને એકદમ ટેસ્ટી લસણિયું મરચું, જેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને એકદમ જબરદસ્ત અને ટેસ્ટમાં એકદમ સરસ એવું ખીચું આપણું રેડી થઈ ગયું છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લસણિયા ખીચાની રેસીપી. અને જો તમે આ રીતે ખીચું રેડી કરશો તો તમારા ખીચું બનાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, ગાંઠા પણ નહીં પડે અને એકદમ ઇઝી રીતે તમે આ ખીચું બનાવીને રેડી કરી લેશો. તો પ્લીઝ તમને જો મારી આ લસણિયા મરચાંના ખીચાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી આ વિડીયોને લાઈક કરજો. અને તમે જો ખીચું બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયો જરૂરથી શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે અને એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.